નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં માર્ચ 2020 થી જૂન 2025 સુધી જેટલા પણ સેક્શન એ માં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, ઉપરાંત બોર્ડના નમૂના પ્રશ્નના જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે બધાનો સમાવેશ કરી આપણે આ વિડીયો તૈયાર કર્યો છે। તો આ વિડીયોમાં વાત કરવાના છે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। તો વિદ્યાર્થીઓ પ્રશ્ન તો ખૂબ જ સહેલું છે, તો આની રજૂઆતને હવે ધ્યાનથી તમે સાંભળશો। દરેકે દરેક પ્રશ્નોને આપણે એમસીક્યુમાં ખાલી જગ્યામાં એક વાક્યમાં જવાબ આપો, અંકમાં જવાબ આપો, શબ્દમાં જવાબ આપો, ખરા ખોટા પ્રકારના વિધાનમાં તેમજ જોડકા પ્રકારના પ્રશ્નોમાં આ પ્રકરણને આપણે ડિવાઈડ કરેલું છે। શરૂઆત કરીએ પાર્ટ એ થી। પાર્ટ એ માં આપણે એમસીક્યુ ની ચર્ચા કરવાની છે। આપણી પાસે પહેલો એમસીક્યુ છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ખાલી જગ્યા માર્ચ 2024 નો પ્રશ્ન છે। વિદ્યાર્થીઓ, તમારી પાસે ત્રણ નિત્ય સમ છે જે તમારે તૈયાર કરી દેવાના। sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 થાય, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા 1 થાય, cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા 1 થાય। તો એનો અર્થ કે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા કેટલા થશે? 1। બીજો પ્રશ્ન છે sin થીટા ઇક્વલ ટુ cos થીટા, તો થીટા કેટલા? તો વિદ્યાર્થીઓ, ખૂણાઓનું કોષ્ટક ટેબલ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે। 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશના ખૂણાનું। તો sin થીટા અને cos થીટાની કિંમત કયા ખૂણા માટે સરખી થાય? તો 45। sin 45 અને cos 45 ની કિંમત 1/√2 છે। બાકીના કોઈ ખૂણા માટે sin અને cos સરખા છે નહીં, એટલે તમારો ઓપ્શન રહેશે બી 45 અંશ। ત્રીજો પ્રશ્ન મે 2021 અને જુલાઈ 2023 બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો। તમને એની અહીં આગળ ચાર કિંમતો આપેલી છે, એમાંથી કઈ કિંમત એ આ શરતનું પાલન કરે છે? વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન ખાલી ધ્યાનથી સાંભળી લેશો। ફરીથી તમને સમજાવું, અહીં આગળ તમને એની ચાર કિંમતો આપેલી છે, એ ચાર કિંમતમાંથી કઈ કિંમત ઉપરોક્ત શરતનું પાલન કરે? તો આપણે શું કરીશું, પહેલો જ વિકલ્પની પસંદ કરીએ, એની કિંમત હું 0 લઈશ વિદ્યાર્થીઓ। તો ડાબી બાજુ અને જમણી બાજુમાં જ્યાં મને એ દેખાશે ત્યાં 0 મૂકવાનો છું। તો sin 2a ડાબી બાજુ છે, એમાં એની જગ્યાએ 0 લખીશું। 2 * 0 0, sin 0 ની વેલ્યુ 0, એનો અર્થ કે લેફ્ટ હેન્ડ સાઈડ 0, ડાબી બાજુ 0 મળી ગઈ। વાત કરીએ જમણી બાજુની, તો જમણી બાજુ છે 2 sin a, એની કિંમત 0 લઈશું। sin 0 ની કિંમત 0 થાય, 2 * 0 0, એનો અર્થ કે ડાબી બાજુ પણ 0 મળી ગઈ, જમણી બાજુ પણ 0 મળી ગઈ, એનો અર્થ કે 0 અંશ માટે આ શરતનું પાલન થાય છે, એટલે તમારો ઓપ્શન રહેશે એ 0 અંશ। ત્યારબાદ તમારે કોઈ વિકલ્પની અહીં ચકાસણીની કોઈ જરૂર રહેતી નથી। તો વિદ્યાર્થીઓ, હવે વાત કરું ચોથા પ્રશ્નની। ચોથો પ્રશ્ન એ જુલાઈ 2022 માં પૂછવામાં આવ્યો હતો। વર્ગમૂળમાં 1 + tan સ્ક્વેર થીટા ખાલી જગ્યા। તો વિદ્યાર્થીઓ, સૂત્ર યાદ રાખવાનું છે તમારે। 1 + tan સ્ક્વેર થીટા એટલે શું? sec સ્ક્વેર થીટા, એટલે કે 1 + tan સ્ક્વેર ની જગ્યાએ sec સ્ક્વેર લખી દો। sec સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય? sec થીટા, એટલે કે આમાં ઓપ્શન સી એ સાચો રહે છે। હવે વાત કરીએ પાંચમો એમસીક્યુ। પાંચમા એમસીક્યુ એ માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો હતો। sin સ્ક્વેર થીટાની કિંમત આપેલી છે, tan સ્ક્વેર થીટા શોધવાનો છે। sin સ્ક્વેર થીટાની કિંમત 1/2 આપણને આપેલી છે, તો sin થીટાની કિંમત આપણે સ્ક્વેર રૂટ નીકાળી લઈશું। sin સ્ક્વેર થીટા જો 1/2 હોય તો sin થીટા 1/√2 લખવા જોઈએ। sin થીટાની કિંમત 1/√2 કયા ખૂણા માટે છે? 45 અંશ માટે। તો તમે sin થીટા બરાબર sin 45 લખી શકશો, એટલે કે થીટા બરાબર કેટલા લખાશે? 45 અંશ। તો મારી પાસે થીટાની કિંમત 45 અંશ મળી ગઈ છે। પ્રશ્ન છે મારો tan સ્ક્વેર થીટા, તો થીટાની કિંમત કેટલી લખવાની છે? 45, એટલે કે tan સ્ક્વેર 45 ની કિંમત કેટલી? તો tan 45 ની કિંમત 1 છે, તો 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય। એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ રહેશે D1। હવે વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન। છઠ્ઠો પ્રશ્ન બોર્ડના નમૂના પ્રશ્નમાંથી છે। sin સ્ક્વેર 45 ની કિંમત કેટલી? sin સ્ક્વેર 45 એટલે તમારે sin 45 ની કિંમત લખીને એનો વર્ગ કરવાનો છે। તો sin 45 ની કિંમત 1/√2, એનો વર્ગ કરીએ, 1 નો વર્ગ 1 જ થાય, વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય, એનો અર્થ કે sin સ્ક્વેર 45 ની કિંમત બી ઓપ્શન 1/2 રહે છે।
વાત કરીશું 7મા પ્રશ્નની. 7મો પ્રશ્ન જૂન 2025 પૂછવામાં આવ્યો હતો. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. 1 માઇનસ સેક સ્ક્વેર 60° કેટલા? તો વિદ્યાર્થીઓ સેક 60 ની કિંમત કોષ્ટકમાંથી જોશો તો સેક 60 ની કિંમત 2 છે તો 2 નો વર્ગ લખાશે એટલે 1 માઇનસ 2 નો વર્ગ કેટલો? 4. 1 માંથી 4 જાય કેટલા વધે? -3. એનો અર્થ કે 7મા MCQ નો ઓપ્શન રહે છે બી -3. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની. તો નેક્સ્ટ છે આપણો પાર્ટ બી એટલે કે ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નોની વાત કરવાની છે. તો પહેલો પ્રશ્ન છે માર્ચ 2025 નો tan સ્ક્વેર માઇનસ સેક સ્ક્વેર કેટલા? તો વિદ્યાર્થીઓ હમણાં જ વાત કરી કે સેક સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર 1 છે. તો અહીંયા આગળ આપ્યું છે tan સ્ક્વેર માઇનસ સેક સ્ક્વેર. તો આપણે એવું કરીએ પદોને ઉલટાવી દઈએ એટલે કે સેક સ્ક્વેર પહેલા લખીએ અને tan સ્ક્વેર પછી લખીએ. તો સેક સ્ક્વેર નું સાઇન કયું છે? -3 બહાર નીકળશે. એનો અર્થ કે tan સ્ક્વેર માઇનસ સેક સ્ક્વેર ને આપણે ઉલટાવીએ સેક સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર કરીએ તો આ જે ચિહ્ન છે માઇનસ તે બહાર લઈ લેવાનું. હવે સેક સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ની કિંમત કેટલી છે? 1. એનો અર્થ કે tan સ્ક્વેર માઇનસ સેક સ્ક્વેર ની કિંમત કેટલી મળશે? -1. તે તમે ધ્યાન રાખશો. હવે વાત કરીએ બીજો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન એ પણ અગાઉ હમણાં જ MCQ માં વાત કરી જુલાઈ 2022 નો આ પ્રશ્ન છે. sin 2a બરાબર 2 sin a સત્ય છે તો a કેટલા? તો એમાં પહેલો પ્રશ્ન છે 0. તો આપણે એવું કરીએ 0 જે કિંમત છે તે a ની જગ્યાએ મૂકીશું. ફરી એક વખત મેં ડાબી બાજુ લખી દીધી sin 2a. એમાં a ની કિંમત મેં કેટલી લીધી? 0. તો sin 2 0 એનો અર્થ કે 0 sin 0 ની કિંમત 0. રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરું 2 sin a એમાં a ની કિંમત 0 લખો તો sin 0 0 થાય તો 2 * 0 0. એનો અર્થ કે 0 અંશ માટે આ શરતની ચકાસણી થાય છે એટલે a ની કિંમત તમારી કેટલી રહેશે? 0. ત્રીજો પ્રશ્ન tan થીટા 1 છે તો sin થીટા * cos થીટા ખાલી જગ્યા જુલાઈ 2023. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. tan થીટા કેટલા છે? 1. tan થીટા ની કિંમત 1 એ કયા ખૂણા માટે હોય? tan 45 માટે. tan 45 ની કિંમત 1. જો tan થીટા 1 તો tan થીટા બરાબર tan 45 તો થીટા કેટલા? 45. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? sin થીટા * cos થીટા. તો થીટા કેટલા લખવાના? 45. અહીં પણ 45 લખો. sin 45 ની કિંમત 1/√2. cos 45 ની કિંમત 1/√2. 1 અને 1 નો ગુણાકાર 1 થાય. √2 ને √2 નો ગુણાકાર 2 થાય. એનો અર્થ કે આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ રહેશે 1/2. હવે વાત કરીએ ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન માર્ચ 2024. માર્ચ 2024 નો પ્રશ્ન છે. વર્ગમૂળમાં 1 માઇનસ બ્રેકેટમાં સેક સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ ફરી એક વખત વાત કરું સેક સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર નિત્ય સમ એની કિંમત કેટલી? 1. એટલે કે 1 - 1 કેટલા થાય? 0. 0 નું વર્ગમૂળ કેટલું થાય? 0. એનો અર્થ કે ચોથા ખાલી જગ્યામાં તમારો જવાબ કયો રહેશે? 0. આ પ્રશ્ન માર્ચ 2024 પૂછવામાં આવ્યો હતો. હવે વાત કરીએ પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન માર્ચ 2022 પૂછવામાં આવ્યો હશે. નિત્ય સમ છે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા. તો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા કેટલા થાય? 1 થાય. એનો અર્થ કે આનો જવાબ કયો રહેશે? 1. છઠ્ઠો પ્રશ્ન tan થીટા અને cot થીટા નો ગુણાકાર કેટલો? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો માર્ચ 2024 તો વિદ્યાર્થીઓ વ્યસ્તોનો ગુણાકાર 1 જ થાય. sin અને cosec નો ગુણાકાર 1. યાદ રાખો વિદ્યાર્થીઓ sin થીટા * cosec થીટા = 1. cos થીટા * sec થીટા = 1. તેવી જ રીતે tan થીટા * cot થીટા 1 જ થાય. એટલે કે વ્યસ્તનો ગુણાકાર 1 થાય. એટલે કે આનો જવાબ શું આવશે? 1. આગામી વર્ષમાં બોર્ડમાં હોઈ શકે તમને પૂછે sin થીટા * cosec થીટા ખાલી જગ્યા 1 જવાબ આવે. cos થીટા * sec થીટા 1 જવાબ આવે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ સાતમો પ્રશ્ન. સાતમો પ્રશ્ન એ આકૃતિ પ્રકારનો પ્રશ્ન છે. જૂન 2024 નો આ પ્રશ્ન છે. તમને એક આકૃતિ આપવામાં આવેલી છે ને આકૃતિ પરથી sin થીટા શોધવાના છે. આકૃતિ આપેલી છે ને sin થીટા. તો sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આકૃતિ પરથી જોઈને કહો તો થીટાની સામેની બાજુ કઈ દેખાય છે? BC. અને કર્ણ કયો દેખાય છે? AC. કર્ણ AC અને સામેની બાજુ કઈ દેખાય છે? BC. તો BC ના છેદમાં શું લખાય? AC. તો BC છેદમાં AC એટલે કયો ઓપ્શન આવે તમારો? બીજો ઓપ્શન આવે. તો આ જૂન 2024 એટલે કે આકૃતિ પરથી પણ
તમને પ્રશ્નો પૂછી શકાય છે. જેવી રીતે અહીંયા આગળ સાઇન થીટા છે એ રીતે ટેન થીટા પૂછી શકાય. ટૂંકમાં ત્રિકોણમિતિના 6 ગુણોત્તરને લગતા પ્રશ્નો તમને પૂછી શકાય. એનો અર્થ એવો થયો કે આગામી બોર્ડની પરીક્ષા માટે તમારે આ રીતના પ્રશ્નોની પણ તૈયારી કરવી જરૂરી છે. હવે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન 8મી ખાલી જગ્યા sin 30°. તો આના માટે કોષ્ટક કરવું જરૂરી બને છે. sin 30° ની કિંમત કેટલી? 1/2. તો આ પ્રશ્ન જે વિદ્યાર્થીઓ છે એ માર્ચ 2025 હમણાં જ બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો કે sin 30 કેટલા? તો 1/2 તે તમારો જવાબ છે. જૂન 2025 પૂછવામાં આવેલો પ્રશ્ન છે tan a + b વર્ગમૂળ 3 છે તો a + b કેટલા? ખૂબ જ સહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ. tan a + b વર્ગમૂળ 3 એટલે કે tan માટે વર્ગમૂળ 3 કયા ખૂણા માટે? તો 60 ના ખૂણા માટે. એટલે tan a + b વર્ગમૂળ 3 તો વર્ગમૂળ 3 ની જગ્યાએ તમે શું લખી શકશો? બોલો. tan 60° લખાશે? બંને બાજુથી tan ને આપણે નહીં લખતા એટલે a + b કેટલા લખવા જોઈએ મારે? 60. તો આ ડાયરેક્ટ જવાબ આવી ગયો. a + b કેટલા અંશ છે? 60°. તો આ પ્રશ્ન જૂન 2025 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. 10મો પ્રશ્ન, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે. તો આના માટે આપણે કોષ્ટકનો ઉપયોગ કરવાનો વિદ્યાર્થીઓ. sin 0 તો પહેલી જે લીટી છે એની ઉપર ધ્યાન રાખો. sin 0 ની કિંમત કેટલી છે? 0. sin 90 ની કિંમત કેટલી છે? 1. એનો અર્થ કે 0 થી 1 થાય. sin 0 ની કિંમત 0 છે, sin 90 ની કિંમત 1 છે. તો 0 થી 1 જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એટલે sin 0, sin 30, sin 45, sin 60 અને sin 90 તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે. થીટાનું મૂલ્ય વધે, sin થીટાનું મૂલ્ય વધે. cos થીટા હોત તો ઘટે. એનો અર્થ કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધશે તેમ તેમ sin થીટાનું મૂલ્ય પણ વધશે. બોર્ડના નમૂના પ્રશ્નો આ પ્રશ્ન છે. તમને અહીં આગળ લખીને પણ મેં બતાવ્યું છે કે sin 0 0 છે, sin 90 1 છે તો 0 થી 1 મૂલ્ય વધે છે. sin થીટા વધે અને cos થીટા ઘટે. 11મો પ્રશ્ન એ પણ બોર્ડના નમૂના પ્રશ્નો છે. વર્ગમૂળમાં 1 - બ્રેકેટમાં sin² થીટા + cos² થીટા ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ sin² + cos² ની કિંમત કેટલી? 1. એટલે વર્ગમૂળમાં શું કરીશું? આ sin² + cos² ની જગ્યાએ 1 લખીશું. તો 1 માંથી 1 જાય તો 0. 0 નું વર્ગમૂળ કેટલું થશે? 0. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ તમારો 0 રહે છે. જે બોર્ડના નમૂના પ્રશ્નો આ પ્રશ્ન છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ પાર્ટ C, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન જે છે એ માર્ચ 2020 નો છે. sin a ની કિંમત 1/3 છે તો 9 cot² a + 9 ની કિંમત કેટલી? તો ખૂબ જ સહેલો આ પ્રશ્ન છે. sin a 1/3 તો sin નો વ્યસ્ત કયો? cosec. sin નો વ્યસ્ત cosec a તો 1/3 નો વ્યસ્ત 3. આ કિંમતનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણો પ્રશ્ન શું છે? 9 cot² a + 9 કેટલા? 9 સામાન્ય કરી લો તો cot² a + 1 લખાશે. cot² a + 1 ની કિંમત કેટલી? cosec² a. એટલે તમે 9 cosec² a લખી શકશો. પણ cosec a ની કિંમત આપણે કેટલી તૈયાર કરી? 3. તો cosec a ની જગ્યાએ 3 લખું તો 3 નો વર્ગ લખવો રહેશે. 9 ના 9, 3 નો વર્ગ 9, 9 9 કેટલા થશે? 81. એનો અર્થ કે આ પ્રશ્નમાં તમારો જવાબ રહેશે 81. માર્ચ 2020 પૂછવામાં આવ્યો હતો. બીજો પ્રશ્ન એ આકૃતિ પ્રકારનો પ્રશ્ન છે. આકૃતિ આપેલી છે અને cot થીટા શોધવાનો છે. જુલાઈ 2022 પૂછવામાં આવેલો આ પ્રશ્ન છે. તો દેખીતી રીતે તમને અઘરો પ્રશ્ન લાગે પણ ખૂબ જ સહેલો આ પ્રશ્ન છે. તમને આ આકૃતિ આપેલી છે અને આકૃતિમાં માપ પણ આપેલું છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થીઓ કે આ કાટખૂણો આપેલો છે. આ ખૂણો કાટખૂણો છે એટલે આ શું થશે? કર્ણ થશે. એટલે આપણે AB નો વર્ગ, કર્ણનો વર્ગ, પાયથાગોરસનો ઉપયોગ કરવો. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. એટલે AB નો વર્ગ એ AD વર્ગ અને BD વર્ગના સરવાળા જેટલો થાય. AD ની કિંમત કેટલી છે? 4. BD ની કિંમત કેટલી છે? 3. 4 નો વર્ગ 4 ચોક 16 થશે. 3 નો વર્ગ 3 તાલી 9, 16 અને 9 25 થશે. જો AB નો વર્ગ 25 હોય તો AB વર્ગ 25 એટલે 5 નો વર્ગ. વર્ગ વર્ગ દૂર કરો એટલે AB ની કિંમત કેટલી મળશે? 5. એનો અર્થ કે મારે અહીંયા આગળ AB ની જગ્યાએ 5 લખવાના રહે છે. પ્રશ્ન છે આપણો cot થીટા. તો વિદ્યાર્થીઓ cot થીટા એટલે થીટાની પાસેની બાજુ. થીટાની કઈ બાજુ લખવાની? પાસેની બાજુ. અને થીટાની આ કઈ બાજુ લખવાની? સામેની બાજુ. એટલે કે
cot થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો પાસેની બાજુ કેટલી છે 12 અને સામેની બાજુ કેટલી છે 5, એટલે કે 12 છેદમાં 5 એ આ પ્રશ્નનો જવાબ છે. તો આ રીતના પ્રશ્નો પણ આગામી બોર્ડની પરીક્ષામાં બનાવીને પૂછી શકાય, જે ખૂબ જ સરળ પ્રકારના પ્રશ્નો છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ નેક્સ્ટ પાર્ટ ડી, સત્ય અસત્ય પ્રકારના વિધાન. ખૂબ જ સહેલા વિધાનો છે. sin a ની કિંમત 1 છે તો a 90 છે. માર્ચ 2023. sin a 1, તો વિદ્યાર્થીઓ sin a માટે 1 એ કયો ખૂણો 90 નો ખૂણો, તો તમે sin a બરાબર 1 ની જગ્યાએ sin 90 લખી શકશો. તો a બરાબર કેટલા થાય 90, રકમમાં પણ કેટલા આપ્યા 90, તો વિધાન કેવું થઈ ગયું સત્ય. બીજો પ્રશ્ન, sin a અને cos a નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે હોતું નથી, તો આ વિધાન સત્ય છે. sin 60 નું મૂલ્ય 1/2 છે. માર્ચ 2022. તો sin 60 નું મૂલ્ય વિદ્યાર્થીઓ કોષ્ટકમાં જોશો તો √3/2 થશે. sin 60 નું મૂલ્ય √3/2 થાય, 1/2 ન થાય, એટલે વિધાન કેવું છે અસત્ય. ચોથો પ્રશ્ન, a ના દરેક મૂલ્ય માટે sin a cos a સરખા, જુલાઈ 2022 માં પૂછવામાં આવ્યો હતો. a ના દરેક મૂલ્ય માટે ખોટું છે. ખાલી 45 માટે sin a અને cos a સરખા થાય, બાકીના કોઈ ખૂણા માટે sin a અને cos a સરખા થતા નથી. એટલે અહીં આગળ આપવામાં આવેલું વિધાન કેવું છે અસત્ય છે, એટલે આપણું વિધાન અસત્ય છે. પાંચમા વિધાન એ જુલાઈ 2023 માંથી પૂછવામાં આવેલું પ્રશ્ન છે. sin² + cos² 0 કે છે, તો sin² θ + cos² θ કેટલા થાય 1, નિત્યસમ છે, ક્યારે 0 થતા નથી, એટલે વિધાન કેવું કહેવાય આપણું અસત્ય. હવે વાત કરીએ છઠ્ઠા વિધાનની. cot a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. જુલાઈ 2023 નો પ્રશ્ન છે. cot a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય, તો વિદ્યાર્થીઓ cot 30 ની વાત કરું તો cot 30 ની કિંમત વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 ની કિંમત 1.7 જેટલી તો થાય જ. તો વિદ્યાર્થીઓ 1.7 એટલે 1 કરતા વધારે થાય ને, તો આપણને આપેલું વિધાન તો 1 કરતા ઓછું કે છે, તો આપેલ વિધાન કેવું કહેવાય અસત્ય, એટલે આપણને વિધાન ખોટું આપેલું છે. સાતમો પ્રશ્ન એ માર્ચ 2022 માંથી પૂછવામાં આવ્યો છે. sec² - tan² 1, તો નિત્યસમ છે, વિધાન સત્ય છે. આઠમો પ્રશ્ન, 8 sec² - 8 tan² = 8, માર્ચ 2023 માં પૂછવામાં આવેલો પ્રશ્ન. તો 8 sec² - 8 tan², 8 કોમન કાઢ લો, 8 કોમન કાઢીશું તો sec² - tan² લખાશે. sec² - tan² કેટલા 1, તો 8 × 8, તો આ વિધાન કેવું છે સત્ય છે. હવે વાત કરીશું છેલ્લો વિભાગ જોડકા જોડો. તો જોડકા જોડોમાં વિદ્યાર્થીઓ તમને અ અને બ વિભાગમાં કેટલાક મૂલ્યો આપેલા છે. અહીં આગળ ત્રિકોણમિતીય વિધેય આપેલું હશે અને ત્યાં તેનું મૂલ્ય આપેલું છે. પહેલું જોડકું છે માર્ચ 2024 નું. તો ખૂબ જ સહેલા જોડકા આ પ્રકરણમાંથી પૂછાય છે, પણ આના માટે તમારે કોષ્ટક કરવો જરૂરી છે. કોષ્ટકની તૈયારી કરી લેજો, પ્રિપેરેશન વ્યવસ્થિત તૈયારી કરશો. sin 30, તો કોષ્ટકમાં sin 30 ની કિંમત કેટલી છે 1/2, એનો અર્થ કે એ ઓપ્શન 1/2. તો વિદ્યાર્થીઓ આમાં જુઓ 1/2 તો દેખાતા નથી, એને બીજી રીતે લખેલા છે. 1 નું વર્ગમૂળ કેટલું 1 જ, ને 4 નું વર્ગમૂળ કેટલું 2, એનો અર્થ કે મને sin 30 બરાબર વર્ગમૂળ 1/4 યોગ્ય લાગે છે, એટલે પહેલા સાથે આપણે c લખીશું. tan 45 ની કિંમત 1 થાય, એટલે a 1 લખાશે, એટલે બીજા પ્રશ્ન સાથે 1 જવાબ સાચો છે. હવે વાત કરીએ બીજા કોષ્ટકની. બીજું કોષ્ટક જૂન 2024 નું છે. એમાં પણ મૂલ્યો આપેલા છે. વિભાગ એ માં sin 45, તો sin 45 ની કિંમત 1/√2, tan 60 ની કિંમત √3, એનો અર્થ કે 1 ની સાથે તમે b લખી શકશો અને 2 ની સાથે a લખી શકશો. વાત કરીશું ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્ન એ માર્ચ 2025 માંથી પૂછવામાં આવ્યો છે. થોડીક ગણતરી અહીં આગળ કરેલી છે, વિદ્યાર્થીઓ થોડુંક ધ્યાન રાખશો. પહેલો મુદ્દો છે tan θ * cos θ. તો tan θ એટલે sin અને cos નો ગુણોત્તર, sin θ / cos θ * cos θ. cos દૂર થશે એટલે sin θ મળી જાય છે. એનો અર્થ કે પહેલા પ્રશ્નનો જવાબ મારો શું રહેશે sin θ, એટલે 1 ની સાથે c શુટ થાય છે. બીજો મુદ્દો છે cos² - sin². તો વિદ્યાર્થીઓ નિત્યસમ જો ખબર હોય તો cos² - sin² ની વાત કરું તો sin² ની જગ્યાએ તમે 1 - cos² લખી શકશો. sin² θ એટલે શું 1 - cos² θ, કૌંસ છોડીએ
તો cos સ્ક્વેર થીટા -1 માઇનસ માઇનસ પ્લસ cos સ્ક્વેર થીટા, તો cos સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા 2 cos સ્ક્વેર થીટા -1 એ આપણો જવાબ હોય છે. એનો અર્થ કે મારી પાસે બીજો જે વિકલ્પ છે એ બીજામાં મને એ જવાબ મળ્યો. વિદ્યાર્થીઓ થોડુંક અહીંયા આગળ બીજી પણ વાત કરી શકું. ફ્યુચરની અંદર જો આ રીતનો પ્રશ્ન કદાચ કે પૂછાય તો cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે બે ઓપ્શન હોઈ શકે. પહેલો ઓપ્શન જે આ જોડકામાં પૂછ્યો તો 2 cos સ્ક્વેર થીટા -1. જો તમને આ ના આપવામાં આવે તો યાદ રાખજો બીજો ઓપ્શન તમારી પાસે આ પણ હોઈ શકે 1 - 2 sin સ્ક્વેર થીટા, એટલે કે આ બંને ઓપ્શન એ સાચા ગણાય. અહીં આગળ વાત કરું તો 10 * cos ની કિંમત કેટલી મળી? sin, એટલે 1 ની સાથે મને c મળ્યો છે અને 2 ની સાથે મને એ જવાબ મળેલ છે, જે હમણાં જ બોર્ડની પરીક્ષામાં આ જોડકું પૂછવામાં આવ્યું હતું. હવે વાત કરીએ ચોથા નંબરનું જોડકું. તો ચોથા નંબરનું જોડકું બોર્ડના નમૂના પ્રતનું છે. અહીં આગળ તમને sin 0 અને cosec 0 ની વાત કરેલી છે. તો વિદ્યાર્થીઓ sin 0 ની કિંમત કેટલી થાય? 0. અહીં ઓપ્શનમાં આ બે ઓપ્શનમાં તો 0 દેખાતો નથી, પણ આ ઓપ્શન 0 છે. 0 ભાગ્યા 4 0, 0 નું વર્ગમૂળ 0, તો sin 0 ની કિંમત 0 આવે, એટલે 1 ની સાથે c શૂટ થશે. cosec 0, તો cosec sin 0 ની કિંમત હમણાં જ કીધી 0, sin 0 ની કિંમત 0, તો sin નો વ્યસ્ત કયો? cosec, તો 0 નો વ્યસ્ત ના હોય તો વિદ્યાર્થીઓ cosec 0 અવ્યાખ્યાયિત રહે, એનો અર્થ કે એનો જવાબ બી રહે. ફરીથી એક વખત વિદ્યાર્થીઓ વાત કરું તમને. sin 0 ની કિંમત 0 છે. sin નો વ્યસ્ત cosec, sin નો વ્યસ્ત cosec, તો પછી 0 નો વ્યસ્ત કેવો રહેશે? અવ્યાખ્યાયિત, એટલે 2 ની સાથે b શૂટ થાય છે, એટલે 1 ની સાથે c અને 2 ની સાથે b. હવે વાત કરી લો પાંચમું જોડકું જૂન 2025 માં પૂછવામાં આવ્યું હતું. sin 30 ની કિંમત 1/2, એટલે પહેલા સાથે c શૂટ થશે. cos 30 ની કિંમત √3/2, એટલે બીજા સાથે a શૂટ થાય છે. sin 30 ની કિંમત 1/2, cos 30 ની કિંમત √3/2. તો વિદ્યાર્થીઓ તમે આ પ્રશ્નો જોયા, એમાં તમે જોડકા જોયા, તો મોસ્ટ ઓફ જોડકા જે પૂછવામાં આવ્યા હતા તે કોષ્ટકમાંથી પૂછવામાં આવ્યા હતા, એટલે કે ખૂણા રિલેટેડ જોડકા પૂછવામાં આવ્યા હતા. તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, ત્રિકોણમિતિમાં 3 એ 3 નિત્યસમ કરવાના. sin સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા 1, sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા 1, cosec સ્ક્વેર થીટા - cos સ્ક્વેર થીટા 1, cosec સ્ક્વેર - cos સ્ક્વેર થીટા 1. ઉપરાંત જે વ્યસ્તો છે એ વ્યસ્તોની પણ તમારે ચર્ચા કરી લેવાની, કે sin નો વ્યસ્ત કયો? cosec, તો sin * cosec 1, cos * sec 1, tan * cot 1. આ રિલેટેડ નેક્સ્ટ જોડકા પણ બોર્ડમાં પૂછી શકાય છે. જો વિદ્યાર્થીઓ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરશો, તેમજ તમારા વિદ્યાર્થી મિત્રો છે, સ્નેહી સંબંધીઓ છે, એને તે શેર કરશો. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું વર્તુળ પ્રકરણથી. વર્તુળ પ્રકરણના રિલેટેડ જેટલા પણ પ્રશ્નો છે તેની આપણે વિગતે ચર્ચા કરીશું.